સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વાહન ચોરીના રેડા આરોપીની ધરપકડ કરી. આરોપી મોજ શોખ માટે અને હરવા ફરવા માટે મોટરસાયકલની ચોરીઓ કરતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વાહન ચોરીના રેડા આરોપીની ધરપકડ કરી છે. આરોપી સોનુ રાજુ પાડવીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી પોલીસે લાલ કલરની એવેન્જર બાઇક સાથે કુલ ₹25,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી મોજ શોખ માટે અને હરવા ફરવા માટે મોટરસાયકલની ચોરીઓ કરતો હતો. આરોપીએ ખટોદરા વિસ્તારમાંથી 5 બાઇકની ચોરીઓ કરી હતી અને ઉમરા વિસ્તારમાંથી 2 બાઇક અને પાંડેસરા વિસ્તારમાંથી 2 બાઇકની ચોરીઓ કરી હતી. હાલ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે. એ ઝુંબેશ દરમિયાન અગાઉ નજરિયા ઉર્ફે કેન્દ્રીય તોમર રહેવાસી છોટાઉદેપુરનો એક આરોપી ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પકડેલો હતો, જે 18 ગુનામાં વોન્ટેડ હતો વાહન ચોરીનો. એની પૂછપરછ દરમિયાન એને એક દિનેશ ઉર્ફે હેમતા મસાનિયા, જે સોઠવાનો અલીરાજપુર મધ્યપ્રદેશનો રહેવાસી છે, એની માહિતી અમને આપેલી. એ માહિતીના આધારે ગત તારીખના રોજ અમે નજરિયાને બાતમીના આધારે દિનેશને પકડી પાડેલ છે. જે આરોપી 27 ગુનાનો વોન્ટેડ આરોપી છે, એ વોન્ટેડ આરોપીને પકડી અને આગળની તપાસ ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. આ આરોપી સુરત શહેરના 27 ગુનામાં વોન્ટેડ છે અને આ આરોપી પોતાના મોજ શોખ માટે અમુક વાહન રાખે અને અમુક વાહન વેચી અને રોકડા રૂપિયા મેળવી અને મોજ શોખ કરવાની ટેવવાળો આરોપી છે. બહુ જ રીઢો ગુનેગાર છે. એને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પકડી પાડેલ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.